જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામની બાજુમાં શ્રી ફૂલનાથ મહાદેવ બિરાજમાન છે. આ જગ્યાએ પાંડવો તેમજ માતા કુંતાએ પોતાના વનવાસ બાદના 13મા અજ્ઞાતવાસ દરમિયાન રાતવાસો કર્યો હતો. માતા કુંતાને દરરોજ સવારે મહાદેવની પૂજા કરવાનો નિત્યક્રમ હોવાથી શિવલિંગ સાથે રાખતા. ફૂલનાથ પહેલાં તેઓએ લાલપુર તાલુકાના ગજણા ગામે રોકાણ કર્યું હતું અને ભીમ ભોળેશ્વરની ટેકરી પર શિવલિંગ ભૂલી ગયા હતા. પોતાની માતાને પૂજાપાઠ માટે શિવલિંગ જોશે તેવા વિચારોમાં ભીમને રાતભર ઊંઘ ન આવી અને સવારે વહેલા જંગલમાંથી તેણે ફૂલ વીણીને શિવલિંગને ફૂલના બનાવ્યા અને પોતાની માતાને કહ્યું કે મેં શિવલિંગને ફૂલથી શણગારી દીધા છે. પરંતુ તેઓ જેમ જેમ જળ ચડાવતા ગયા તેમ ફૂલ નીચે પડતા ગયા અને હાલનું જે શિવલિંગ છે તે સ્વયંભૂ પ્રગટ થયું. બાદમાં ભોળા ભીમે તેની માતાને સાચી વાત કરી. બાદમાં પાંડવોએ જ ત્યાં મંદિરનું નિર્માણ કર્યું જે હાલ ફૂલનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. ફૂલનાથ મહાદેવ મંદિરે આવવા જવા માટે પાકો રોડ છે. શ્રાવણ માસના 3 દિવસ દરમિયાન અહીં મેળો ભરાય છે અને હજારો ભક્તો મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.